છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, ખાસ શું મહત્વ છે? આજે ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે અને આ જન્મ જયંતિ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય, હાઈવે નીકળતા હોય, રેલવે સ્ટેશનો બનતા હોય, બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂરો પડી છે, દેશના વિકાસમાં જમીનો આપી છે. પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે, શાળાઓ માટે આંદોલન કરે, સારા ડોક્ટરો માટે આંદોલન કરે, સારા દવાખાનાઓ માટે આંદોલન કરે, સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે આંદોલન કરે, પોતાના જળ જંગલ જમીન પરના અધિકારો માટે આંદોલન કરે, સંવિધાનિક 5મી અનુસૂચિ એક માટે આંદોલન કરે. તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે? ત્યારે આજે અમે ગુજરાતના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે. અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું. સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછીપાની નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું. તમે જોયું હશે, અમે રિઝર્વ અનામત, એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ. જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમ એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું. પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછીપાને નહીં કરીએ. અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું. એ આજે અમે સંકલ્પ કર્યા છે. યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે. એમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઇકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે, પોતાનું કેરિયર બનાવે, પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે, એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે. ઓકે, થેન્ક યુ. આજે ભારતના મહાજનનાયક બિરસા દાદાની 150મી જન્મ જયંતિ પ્રસંગે હું દેશના આદિવાસીઓ અને જે પછાત જાતિઓ છે એમને સંદેશો આપવા માંગુ છું કે બિરસા દાદા અંગ્રેજો સામે લડીને 25 વર્ષની ઉંમરમાં એમની જે હત્યા કરવામાં આવી છે એના માટે જે જિમ્મેવાર લોકો છે એમને ઓળખીને જે બિરસા દાદાએ જે ધરતી આબા કહેવાય એમણે જે પ્રયાસ કર્યા છે, એમને જે પોતાનો જાન ન્યોછાવર કર્યો છે, એ જન્મ જયંતિ ને આપણે બિરદાવીએ છીએ. એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી નાની ઉંમરની અંદર દેશના લોકોને, દેશને સ્વતંત્ર બનવા માટે અમારા દેશમાં અમારું રાજ એ જાતની વાત કરીને દેશ અને ગામની અંદર પણ ગામના લોકોનું રાજ છે, અમારું ગામ અમારું રાજ, એ સૂત્ર જ્યારે એમને આપ્યું હોય તો આ દેશના લોકોએ પણ ગામ સભાઓ બનાવીને પોતાના હક અધિકારની માગણી કરવી જોઈએ. આ સરકારના જે વડા છે તે જ્યારે ઝારખંડની અંદર ચૂંટણી સમયે જઈને બિરસા દાદાની પ્રતિમાને પૂજતા હોય, એમની માટી લઈને ચડાવતા હોય તો મારે એમને કહેવું છે કે આટલા મહાન પુરુષની વાત જ્યારે તમે કરતા હોય તો તમે એમને ભારત રત્ન આપો ને, શા માટે નથી આપતા, મારે એમ કહેવું છે. એટલે એમને ભારત રત્ન આપીને તમે એમની જન્મ જયંતિ ઉજવો, તમે માનીએ
કે ના કંઈક સરકારને આદિવાસીઓની ને આવા મહાન જે જનનાયક છે એમની લાગણી છે એવું માનવાને કારણ ઊભું થાય. અને એમને જે પ્રેરણા આપી છે કે ભાઈ સ્વતંત્ર બનો, આપણા દેશમાં આપણું રાજ હોય, એ જાતની લાગણી જે એમની હતી એ લાગણી સફળ કરવા માટે આપણે બધાએ એમના માર્ગે જવું જોઈએ અને પોતાના ગામની અંદર, પોતાના દેશની અંદર આ જાતનું જે મિશન જે ચાલતું હતું અંગ્રેજો સામે, એમાંથી આપણે મુક્તિ મેળવવા માટે બધાએ તૈયાર રહેવું પડશે. એ સાચા અર્થમાં એ મસીહાઓ હતા. અનેક પ્રકારના જે ગરીબ બીમાર વ્યક્તિઓ હોય એના માટે પણ એ ઇલાજ હતા. જેના પણ ભયંકરમાં ભયંકર કોઈ વ્યક્તિ બીમાર હોય એના પર હાથ મૂકે તો મસીહાની જેમ એનું દુઃખ દર્દ થઈ જતું હતું. આવા બિરસા મુંડા અને સમગ્ર રાષ્ટ્રના માટે, દેશના માટે, દેશ અખંડ રહે એના માટે એ ચિંતિત હતા. અને અંગ્રેજોને આ દેશમાંથી ભગાડવાનું કામ આદિવાસી જનનાયક બિરસા મુંડાએ કર્યું છે. એટલે ફક્ત આદિવાસીઓના જ નેતા નહીં, સમગ્ર રાષ્ટ્રના નેતા તરીકે આજે પ્રસ્થાપિત થઈ ચૂક્યા બિરસા મુંડા. તો એવા બિરસા મુંડાની જન્મજયંતિ આજે ડેડિયાપાડા મુકામે અમારા મહેશભાઈ થી માંડીને નેત્રંગ મુકામે ત્યાં પણ સરકારી કાર્યક્રમ થયો. ત્યાં બીજા આપણા બધા કાર્યકર્તા હતા એટલે થોડું મારે પણ ત્યાં જવાનું, પણ આ કાર્યક્રમ નથી જઈ શક્યો. પણ આજે નેત્રંગ મુકામે આજે બિરસા સેનાએ જે બીડું ઝડપ્યું છે કે આ જે વાત બિરસા ભગવાનની વાત જન જન સુધી પહોંચાડવાની, ગામે ગામ સુધી પહોંચાડવાની, એની વિચારધારા સાચા અર્થમાં અમલ મૂકવાની વાત લઈને, અભિયાન લઈને ચાલે છે. એ લોકોએ સુંદર પ્રકારનું જે આયોજન કર્યું એમાં હું આ વિસ્તારના આગેવાન, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને સાચા અર્થમાં આદિવાસીના હક અને અધિકાર માટે લડનારા છોટુભાઈના સુપુત્ર મહેશભાઈ વસાએ છોટુભાઈના અધૂરા સપનો પૂરા કરવા માટે આગળ વધી રહ્યા છે. તો અમે એક સુંદર પ્રકારનો કાર્યક્રમ કર્યો. સાચા અર્થમાં આ ભરૂચ જિલ્લાના સ્થાનિક લોકોને ન્યાય મળે. આ જે મોટા મોટા ઔદ્યોગિક એકમો જે છે એમાં પછી જીઆઈડીસી ઝઘડિયા હોય કે પછી ખાણ ખનીજ કોરી ઉદ્યોગ હોય કે રેતી ઉદ્યોગ હોય, એમાં ભરૂચ જિલ્લાના લોકો ઝઘડિયાના લોકોને પ્રાયોરિટી મળે, હક ને અધિકાર, એના માટે પણ આવનારા દિવસોમાં કામ કરીશું. આવનારા દિવસોમાં લોકોને કઈ રીતના રોજગારી મળે, આદિવાસી કઈ રીતના બે પૈસા કમાય, કઈ રીતના એમનું જીવન સુખી થાય, એ એંગલથી આવનારા દિવસોમાં અમે લોકો બધા કામ કરવાનો છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો અમને સહકાર આપવાના છે. અને જે બિરસા મુંડાનું જે અધૂરું સપનું છે અને દેશના પ્રધાનમંત્રી જે રીતના ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે, એ એમનું સપનું જે છે દેશના પ્રધાનમંત્રી, અમે પૂર્ણ કરીને બતાવીશું. અને આ પ્રસંગે ખૂબ સુંદર આયોજન કર્યું છે. એ આયોજકોનું હું ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા દિવસોમાં આપણે બહુ સાથે મળી, આવનારા દિવસોમાં બધા સાથે મળીને એક વધુ તાકાતથી આગળ વધીશું અને સમાજનું કામ કરીશું. જય હિન્દ, જય બિરસા મુંડા.